તમે જોજો આ ગામમાં ચોરો હોય, રામજી મંદિર હોય, ઉકા બાપા, ભૂરા બાપા, ડાયા બાપા, કચરા બાપા ને એ બધા એકમાં દિવેલ હોય ને એકમાં ના હોય. એ પાઘડીઓ ઉતારી આમ ફાળિયા બાંધી બીડીના હાંધા ઉપર હાંધા એ બધા કરતા હોય અને અલગ મલકની વાતો કરતા હોય અને પાછા દમલેલ બીડીયું પીપીને થઈ ગયા. ઓલો કોશીટા જેવો કફ નાખે, બાજુમાં બિચારા મકોડા ફરતા હોય એની માથે જઈને ઢવાક દઈને પડે. દોઢ હોક મકોડાના ઢીંડા ભાંગી જાય. મકોડાને તેમ જ થાય કોઈ ચાસણીનું કડાયું આપણા ઉપર ઊંધું પાડી દીધું. અને તોય પાછો ભાભો થૂંકતા થૂંકતા શું કે મારી જિંદગાનીમાં મેં કોઈ પાપ નથી કર્યું, ત્યાં હું સદાવ્રત માંડ્યું છે. હવે ચોરે બેઠા હોય તમે જોજો, અરે રામજી ને સીતારામને ઢીંઢા દઈને વાહા દઈને બેઠા હોય, મૂર્તિ સામે કઈ નો બેઠો હોય, એ પગથિયા બાજુ ઢીંઢા દઈને બેઠા હોય અને આમ આમ જોઈએ રાખતા આ કોના ઘરના નીકળ્યા. હા અસલ હાવ સાચી વાત છે. અને એ બધાને ઓળખાઈ જાય. જોઈએ જ રાખે. એટલે હાથ લાજ કાઢી હોય ને તો કે હા એ ઓલા કમળસિંહની વહુ હતી ને લ્યો, બધું જોઈએ રાખે. આમ કરીએ જ રાખે આખા મલકની માંડે. પણ એમાં સંધ્યા ટાણું થાય ને સામે દુર્ગા મહારાજ હોય, એ ઓલો ધૂપેલિયું ને ધૂપિયું ને પૂજા થાળી ને એ લઈને જેવો દેખાય એટલે તરત કે એલા એ આરતી ટાણું થઈ ગયું, હાલો હાલો ઘેરે જાય. બસ આખો દિવસ ત્યાં ઢીંઢા દઈને રામ સીતાને બેઠા હોય અને જ્યાં આરતી ટાણું થાય એટલે તરત હાલો હાલો આરતી ટાણું થઈ ગયું, ઘર ભેગા થઈ જાય, ઘર ભેગા થઈ જાય. આપણે એને કઈ આરતી થાય છે, આરતીના દર્શન કરતા જાઓ ને, હવે આંખે દેખાય નહીં ને શું ઊભું રહેવું, પારકું બૈરું ઓળખાઈ જાય છે. અને રામજીની સીતારામની સામે આમ આમ 5 શેરની આરતી જગામગા થાય છે, આખો ઓરડો ગરભરૂમ જળહળા થઈ જાય એવી આરતી લઈને પૂજારી ફરતો હોય તો એને દેખાતું નથી. આખા ગામનો કચરો દેખાય છે, એને જ દેખાતું. અરે થાળીમાં એક અથાણું ન મૂક્યું હોય તોય દેખાય છે. અને દેખાય નહીં ને ત્યાં આપણે હું ઊભું રહેવું. ભાગ્ય હોય તો ભગવાન ભજાય, દુર્ભાગ્યને ભગવાન ભજાતો હશે. छोटी सी जिंदगानी यानी छोटी सी कहानी, महाज्ञानी कहे ध्यानी कहे फानी तो थवानी, वर्ष सोनी जिंदगानी अर्धी ऊंघ में जवानी अर्धी रही यानी कथनी कहवानी, बाळपणानी नादानी खेल कूद में जवानी, जोत जोता में जुवानी आववानी, आवीने न बेसवानी, नाचवानी कूदवानी, अत्तरोनी महक महकवानी, अने जुवानी तो जावानी, जुवानी तो जावानी, जाता जाता कान में कहेवानी बेटा हवे हूँ नथी आववानी, अने आंखे न देखावानी, काने न सांभळवानी, बूढ़पणानी निशानी देखावानी, तोय दीकराना दीकरानी वहू लाववानी, होश वधवानी. आ छोटी सी जिंदगानी अने छोटी सी कहानी. महाज्ञानी कहे ज्ञानी कहे फानी तो थवानी, बालस्तावत क्रीडासक्त, वृद्धस्त तरुणस्तावत तरुणी रक्त, वृद्धस्तावत चिंतामग्न, परे ब्रह्मणि कोपी न लग्न. પણ ભજન કરતું નથી. દીકરાના દીકરાની વહુ લાવી છે, એને હું પરણાવતો જાઉં તો મને જરાય અભરખો ન રહે. અને ભગવાન કરે રહી જાય ને એના લગ્ન થાય દીકરાના દીકરાનો, તોય ડોસો શું કે એને ઘેરે છોકરાનો જન્મ થઈ જાય તો મોઢું જોતો જાવ. પણ બધું જ કેટલુંક લાંબુ થાય પછી. હવે પછી ડોહો એમ મરી જાય. પછી દીકરાને ત્યાં દીકરાનો જન્મ તો એનો સમય થયેલા આવે, પછી દીકરા રમાડતા હોય, આડોશી બાડોશી બૈરાઓ ભેળા થાય, છોકરાને એકબીજા રમાડે, છોકરાને મોઢું જોઈને બૈરાઓ બોલે, બટક બલકણી બહુ હોય, બૈરાઓ બોલ્યા વગર તો રે નહીં. એટલે કે આ છોકરો છે ને એનું મોઢું અસલ દાદા જેવું છે. દાદા જેવું નહીં, દાદા જ છે. આ એ વાસના લઈને ગયો ની પાછો આવ્યો છે, હવે ધબરાવો. બોલો, દીકરાના દીકરાની વહુને પેટે જન્મવું પડે ને સ્તનપાન કરવું પડે, વાસના.
પણ પરે બ્રહ્મણી કોપી ન લાગે. પણ જો સમજદાર હોય તો આપણે સંતો જૂના કહેતા કે સાવરકુંડલામાં ચોફાળ બને. ચોફાળ એટલે લીલી કોર બાંધી હોય, અને વચનામૃતમાં પણ મહારાજ આવે છે, ચોફાળ ઓઢીને બેઠા હતા. લોયાના વચનામૃત વાંચો, શિયાળાના ચોફાળ. ચોફાળ બહુ સરસ છે, તમે જોયો નહીં હોય, ઘણા જ જોયું, પછેડી જોઈને હોય, ચોફાળ જોયો ન હોય, ન જોયું. અદભુત છે ચોફાળ. તો એ ચોફાળ બને સાવરકુંડલામાં, વણાટકામ. હવે બનતા ખબર નહીં, અને ત્યારે બનતા. ત્યારે પછી ચોફાળ બને ને પછી વેચવા જાય છોકરાઓ. ત્યારે ડોસો હોય ને એ છોકરાઓને સલાહ આપે, છોકરાઓ એ ચોફાળ વણો ભલે, હાથે વણાનું કામ ને ખટાક ખાટ ખટાક ખાટ ખટાક ખાટ માટે એ વણો ભલે, વણાટનું કામ છે ભાઈ. ખજૂરા પડી જાય, જાળી પડી જાય, ખજૂરો એટલે આપણે મચ્છરદાની હોય ને એવી જાળી થઈ જાય, ખાલા ખાના સળંગ પુરાયેલું ન બને, ખજૂરો પડી ગયો કહેવાય એને. પણ એ બાપો કે જો દીકરા વચમાં ખજૂરો પડી જાય ને તો વાંધો નહીં, પણ છેડો હરખો સુધારી લેજો, કારણ કે ચોફાળ હંકેલેલો હશે અને વેચવા જશું અને કોર બંધ અસલામ છેડો હશે ને, કોરે ખજૂરો પડવા દેતા નહીં. કોર સરસ બંધાયેલી હશે, છેડો બરાબર આમ બાંધેલો હશે એટલે ગ્રાહક જોશે અને તમારો ચોફાળ વેચાઈ જશે. એમ જિંદગીમાં વચ્ચે ભલે ખજૂરા પડ્યા પણ ગઢપણમાં જો છેડે છેલ્લે જો છેડો સુધારી લીધો તો પ્રભુના દરબારમાં આ ચોફાળ વેચાઈ જશે.